આજની જે સભા હતી એ પાટીદાર જનક્રાંતિ સભા હતી, જનજાગૃતિ માટેની સભા હતી। ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે। એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે, અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી। આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં। આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ, આગેવાનો, 40થી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે। સાથે સાથે એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને। જ્યારે દીકરીનો વિષય આવે, જ્યારે અમારા નાકનો સવાલ આવે, આબરૂનો સવાલ આવે, ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને। હવે આરોપી બનવા પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જો કોઈ લુખ્ખા ગુંડાઓ, આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય, હેરાન પરેશાન કરતા હોય, ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું। પાટીદાર ક્રાંતિ સેનાએ જે દૂષણ માટેનું આહવાન કર્યું છે ત્યારે પહેલાં તો આપણી નૈતિક જવાબદારી છે કે આપણી દીકરી દીકરાઓને બહાર મોકલી નહીં અને આવા દૂષણો આપોઆપ બંધ થઈ જતા હોય છે। ત્યારે માત્ર પાટીદાર સમાજની દૂષણ નથી, તમામ સમાજોમાં આવા દૂષણો છે। તમામ સમાજોની દીકરી દીકરાઓને તકલીફ છે દૂર કરવા માટે જ્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને તમામ સમાજને સાથે રાખી આવા દૂષણોને ડામી અને જ્યારે આપણી પૂર્વ સંસ્કૃતિ, જ્યારે આપણી ગરબા લેવાતા, જે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા, આવા ગરબા લેવાય એવું અમે આહવાન કર્યું છે અને તમામ સમાજને અમે એક આહવાન કરી છે કે આમાં કંઈક ને કંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ। આપણે એક જૈન મુનિ ખૂબ જ ગરબી વિશે વાત કરે છે, નવરાત્રિ પછીની જે સમસ્યાઓ થઈ રહી છે એની પણ વાત કરે છે। આ પણ બધાએ ભાઈ તમામ સમાજે આ જૈન મુનિનો એક કેસેટ સાંભળવી જોઈએ જેથી એના પરિવારમાં કોઈ દી આવો દૂષણ ન આવે એવી સૌને પણ એની ધ્યાને મૂક્યું છે। ત્યારે આપણે તમામ સમાજોને વિનંતી કરી છે કે આવા દૂષણોથી દૂર રહી, દૂષણોને દૂર રાખી એવી સૌને વિનંતી છે। મોરબીની તાજેતરની સમસ્યાઓ, જે આ ગરબા ક્લાસીસ, અમે બધા નથી કહેતા પણ મોટા ભાગના જે આ વલ્ગર લોકો ચલાવે છે એમના દ્વારા જે આ સમસ્યા થઈ છે તેનો વિચાર મિત્રો સિરામિક ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને નવયુવાનોને બધાને સાથે મળીને વિચાર હતો અને આ વિચારને અનુલક્ષીને આજે મોરબી સમસ્ત મોરબી પાટીદાર સમાજની જનક્રાંતિ સભાનું આયોજન સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। તેના અનુસંધાને આજે આ વિશાળ જનમેદની સભા મળી હતી અને આ વિચારને સમગ્ર પાટીદાર સમક્ષ ઉજાગર કરવા અને પાટીદાર સમાજમાં દૂષણોથી દૂર રહેવાની ક્રાંતિ લાવવા માટે આખી આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તો કે મારો 45 વર્ષથી આજે લડવાનો સ્વભાવ છે। આજે સમાજના આગેવાને જૂથો જોઈ અને મને એવું લાગે કે મારે હવે 25% લડવું પડશે અને સમાજ 75% લડશે અને હું સમાજના પડખે છું। આજે સમાજ પાટીદાર સમાજ છે એને એકનું દુઃખ નથી, પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય। અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે, ખૂબ કેસ આવે છે। મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો હતો, હું તો ઓળખતો નથી, મને મુકાશભાઈ કુંડારીએ આગલી દી ફોન કર્યો, પહેલાં મેં કીધું એને મારો, પછી એને થોડોક ઠમઠોડ્યા પછી 4-5 દી પછી તપાસ કરી કે શું છે, એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે 15 કેસેટ, આ કેસેટનો દુરુપયોગ કરે, કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ। એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે, પૈસા કરવા પડે, પૈસા દેવા પડે, 1 કરોડ 2 કરોડ દેવા, એની પાછળ એવા તત્વો હોય। હું ઘણીવાર કહું છું ને કે દુકાનમાં માલ જ ન હોય અને વેપાર થાય તો એનું શું સમજવું, 100% વફો। આ દૂષણમાં પણ 100% નફો હોય ને એવા તત્વોને અહીંથી ભગાડવા જોઈએ એવું મારું આહવાન છે।
એમાં વાત કરીએ તો જે અત્યારે હાલમાં જે આ મોરબીમાં ગરબા ક્લાસીસના નામે જે ડિસ્કો ક્લાસ કહી શકાય એવા જે ક્લાસ ચાલે છે એ ક્લાસને લઈને સમાજમાં દરેક સમાજમાં કોઈ પણ એક સમાજની વાત નથી કરતા આપણે દરેક સમાજની બેન દીકરીઓનું ક્યાંય ને ક્યાંય શોષણ થાય છે. આવા સમાચાર વાર દિવસોએ આવતા જ રહે છે. 3 મહિના અગાઉ આ જે 3 મહિના કે 4 મહિના અગાઉ જે આ જે ક્લાસ ચાલુ કરે છે એની અંદરથી ઘણા બધા દૂષણો ફેલાય છે. એનામાં વલ્ગારિટીવાળા જે ડાન્સ થાય છે એનો અમે એક સમયાંતરે મિટિંગ કરીને અમે પહેલાં તો એમને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને બંધ કરવાની અપીલ કરી. ત્યારે એ લોકો બંધ કરવામાં હા પાડી. બીજા દિવસે એ લોકો જે અમે ઉદ્યોગકારો એને જે સમજાવવા ગયા હતા એને અપીલ કરવા ગયા હતા અમે બધા ઉદ્યોગકાર મિત્રો હતા અને એને પ્રેમથી આપણે ગાંધીની ભાષામાં વાત કરી હતી. બીજા દિવસે એ લોકોએ આ બધા ઉદ્યોગકારોને લુખ્ખા અને આવારા તત્વો કહી અને જે તે ડિપાર્ટમેન્ટમાં એમને આવેદનપત્ર આપ્યું. એ તદ્દન ખોટું હતું. એના લઈને પાછી એક બીજી મિટિંગ થઈ અને એ મિટિંગ દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે એક જનક્રાંતિ અભિયાન હલાવી દરેક સમાજના લોકોને આપણે જાગૃત કરીએ. આપણે સમાજને એક બોધ આપીએ કે આ જનક્રાંતિ સભાથી આપણે એક સમાજને બોધ આપવો છે. આપણા દરેક સમાજના ભાઈઓ તથા બહેનો તથા માતાઓ પિતાઓ બધાને આમાંથી એક શીખ લેવાની છે કે આ જે ગરબા ક્લાસ ચાલી રહ્યા છે જે વલ્ગારિટી જે ત્યાં થઈ રહી છે અસામાજિક તત્વો જ્યાં જે કામ કરી રહ્યા છે ત્યાં આપણી બેન દીકરીઓને આજ પછી આપણે ક્યાંય મોકલશું નહીં. આ એક શીખ લેવી જોઈએ. આજની આ જનક્રાંતિ પાટીદાર સભામાં આપણા પાટીદાર આગેવાનોએ અમને એ જણાવ્યું છે કે જે આ ગરબા ક્લાસીસમાં જે કાંડ થઈ રહ્યા હતા, જે આપણા નવરાત્રિના મહોત્સવના નામ ઉપર જે છે ને દૂષણ થઈ રહ્યા હતા, એ બધાને આપણને રોકવા જોઈએ અને એથી કરીને આપણે ત્યાં ગરબા ક્લાસીસમાં જવાનું બંધ કરવાનું છે અને આપણે આપણા ફ્લેટ કે શેરી ગરબાને આપણે પ્રોત્સાહન આપવાનું છે. અને આપણે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવા સમાજમાં અમને એવા આગેવાનો મળ્યા છે જે અમને આપણા સપોર્ટ કરે છે, તો એનો અમે ખૂબ આભાર માનીએ છીએ. તમે શું નિર્ણય આજે કર્યો છે અને બીજા બહેનોને તમે શું અપીલ કરો છો? અમે બી નિર્ણય કર્યો છે ને હું એ બહેનોને કહેવા માગું છું કે આપણે આવા ગરબા ક્લાસીસમાં ન જવું જોઈએ, કેમ કે ત્યાં જે થતા કાંડ હોય એ આપણને બધા બહાર નહીં આવતા, પણ બધાની સેફટી અને સિક્યોરિટી માટે આપણને જે એ લોકોએ નિર્ણય લીધો છે એમાં આપણને આપણા હિત માટે જે એમને સોચેલું છે આપણે એ સમજવું જોઈએ અને ગરબા ક્લાસીસમાં આવી રીતે નહીં જાવ. એના માટે એ લોકોએ બહુ સારી રીતે વ્યવસ્થા કરે છે કન્યા છાત્રાલય સ્કૂલમાં, જ્યાંથી આપણે સેફટી અને સારી રીતે આપણને ગરબા શીખવાડશે, જે આપણા નવરાત્રિને રાસ ગરબાને મહત્ત્વ આપશે, ના કે વેસ્ટર્ન કલ્ચરને. રાધિકા પડસુંબિયા છે. વૈભવી લીખિયા એ સભાનો એક વિષય હતો કે પાટીદાર સમાજની બેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે, જવાથી એને કાંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એને આ દૂષણનો સામનો કરવો પડે છે. એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી. તેમાંથી આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેની આપણને જાણ નથી હોતી બધાને, કે બધાના પેરેન્ટ્સને એટલી ખબર નથી હોતી કે આપણી બેનો દીકરીઓ જાય છે ત્યાંમાં પણ એને આ બધો પણ સામનો કરવો પડતો હોય છે. એમ મારું નામ જસનાબેન ભીમાણી. આજે અમારે આ પાટીદાર સમાજ અહીંયા ભેગો થયો છે એ અમારી બહેનો દીકરીઓને જાગૃત કરવા માટે થયો છે અને જે મુદ્દો છે એ સાચો છે, કારણ કે અત્યારે દાંડિયા ક્લાસ જે ચાલે છે એમાં છોકરીઓ પર દૂષણ જ થાય છે. તો આ દૂષણને અટકાવવા માટે અમારા પાટીદારની સમાજની બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ જાગૃત થવાનું છે. એટલે અમારી માતાઓ બહેનો જાગૃત થાય એ માટે આ જે સભા રાખી છે એ બરોબર છે અને અમારો પાટીદાર સમાજના ભાઈઓ સૌ પ્રથમ સાથ આપે છે અને આપતા જ રહેશે. સાથે અમે બહેનો પણ એમને સાથ આપશું અને અમારું દીકરીઓ પર દૂષણ થશે તો અમે પણ તલવાર લઈને નીકળશું. ઝાંસીની રાણી બનવા પણ અમે તૈયાર છીએ. ભાઈઓ એની લડત લડવા તૈયાર છે તો બહેનો પણ પૂરેપૂરો સાથ આપે છે અને આ દૂષણ અમે અટકાવશું જ. મોરબીમાં નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં, આખા રાજ્યમાં પણ આ દૂષણ અટકવું જોઈએ. જય હિન્દ. મંજુલાબેન લવજીભાઈ સૌસાણી. આ બધા એ પટેલિયા ભેગા થયા, બહુ સારું કર્યું કામ છે. મને અઠવાડિયેથી જ વિચાર આવતો હતો મગજમાં કે આ પ્રદૂષણ બહુ સારું નથી એમ. બેન દીકરીઓ આપણે કબજામાં રહી નહીં શકે તો આ તો બંધ થાય તો બહુ સારું છે. ત્યાં ઓટોમેટિક અઠવાડિયામાં આ બધી લાઈ આવી ગઈ અને બહુ સારું કર્યું. ભાઈ એને આ દીકરીઓ માથે કોઈક બુરી નજર નાખે અને છોકરીઓ એકલી આવતી જાતી હોય અને મા બાપને ચિંતા થતી હોય, એટલે એના માટે આ બધું બંધ થાય તો બહુ સારું છે. અને અમારા માટે સંસ્કાર ઉમિયા ધામમાં દર અમાસે
આનંદનો ગરબો ચાલે છે તો બધી બહેનો અહીંયા આવીને માતાજીના ગરબા ગાય તો વધારે સારું આના કરતાં એમ. અને ઘરે ઘરે ગરબી થાય, બાજુમાં ગરબી થાય, અહીંયા આપણે નામાધારી ગરબા ગાય અને આયોજન કરો તો એના માટે વડીલોને સારું અને છોકરાઓને સારું, બધાને સારું. માવતરને ચિંતા ન રહે અને ચિંતાથી નિષ્ફળ થઈ જાય. બોલો.